ગુડ મોર્નિંગ જામનગર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં હશે. આપણે રાધે કૃષ્ણને યાદ કરીને અને તેનો મી માય બેબી એન્ડ માય બોય દોનોને યાર સાથે આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ. સો બધા મજામાં છે. આપણે મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે 11 o'clockથી. તો આજે ફરીથી આપણે આવી ગયા છીએ કિચનમાં અને આજનું બનવું છે ટીંડે બટેટાનું શાક. તો જો ભાઈ આપણે સુધારીને તૈયાર રાખી દીધું છે. અહીંયા ભાત થઈ ગયા છે, શાક ફટાફટ વઘાર નાખી છે. આપણે રોટલીનો લોટ બનાવવાનો બાકી છે. અને મને કોમેન્ટમાં કહેજો કોના મમ્મી નાના હોય ત્યારે વેલણથી મારતા હતા. મને તો બહુ મારતા હતા. ભાઈ આપણે આવી ગઈ છે સવારમાં સબ્જી મંડી. એમાં છે બટાટા, આમાં છે કેળા, આ ટમેટો, આ છે લેડીઝ ફિંગર, આ ધાણી, આ પોપકોર્ન, છે સત્તુનો લોટ, આમાં છે ચણા, આમાં દાણા, દાળ. જો આપણે આવી ગઈ છે કેવરની ફેવરિટ વસ્તુ. જો ભાઈ અને ચણાનું બહુ સરસ સરસ વડાલિયાનું ટ્રાય કરજો. નાની મોટી કંઈક શોપિંગ કરી છે અને ફરીથી આપણે લઈ આવ્યા છીએ ચણાનો લોટ. જો કાલે અમે મોલમાં ગયા હતા, મેં કંઈ વિડીયો લીધા નથી. જો ચણાના લોટના પેકેટ લેવા છે કિલો બહુ સરસ આવે છે આ ચણાનો લોટ. હકીકતમાં એમાં જે ગોળ બનાવી એકદમ બાર જેવા મસ્તીના થાય છે. મસ્તીના ચણાના લોટની ટ્રાય કરજો. ગુડ લાઈફ છે કંઈક ચણાના લોટનું, ટૂંકમાં બ્રાન્ડ નેમ ગુડ લાઈફ છે. અત્યાર સુધી અમે લોકો લેતા હતા ને ગાયનો લેતા હતા, ગાયનો ચણાનો લોટ. હવે આ ગુડ લાઈફ લઈએ છીએ અને સારો આવે છે. ટ્રાય કરજો તમે બધે. આપણે સરસમાં ઝોલ થઈ ગયો. આપણે યારે કરવા બેઠા છીએ રસોઈ અને મસાલું છે ખાલી. બતાવું કંઈ છે જ નહીં, બધું ભરવાનું છે. હાલો પહેલાં ફટાફટ ભરી લઈએ એમાં કંઈક, તો આમાં કંઈક ન ખાશે અને તો જ સરસ લાગશે શાક. ચાલો ફટાફટ બનાવી લઈએ. ફાઇનલી ભરી લીધો આપણું મસાલિયું. હાલો ફટાફટ રસોઈ કરી નાખીએ. જો ભાઈ આજે જમવાનું મેનુ આવી ગયું છે ને આજે છે ગાંઠિયાની કઢી સરસ મજાની. અહીંયા છે આપણે ચૂરમું, ભાત, ટીંડે બટેટાનું શાક, રોટલી અને આ છે મેંગો સબ્જી. યાની કે આપણે અહીંયા નક્સ મેંગો સબ્જી કે આપણે લોકો ગુજરાતીમાં ઘારિયું કહીએ. તો ચાલો બધા જમવા, કે ચાલો બધા જમવા. આજો ભાઈ ટ્રક લઈને અમારે બેસે કા નક્ષભાઈ? શું છે? સામાન રાખ્યો છે. ઓકે એ જો દાંત આવે છે ને બેન, જો ચીસ કરી મૂકી છે બધું. નો 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 જો નો કે ને એટલે રોવું આવી જાય પાછું. હા બસ લે ઘી હાય કર દે. હાય હાય નીચેના બે દાંત જોડીમાં આવે છે મારે. કે દીકું નક્ષભાઈ ટીવી જોવે છે. અહીંયા જો નક્ષભાઈ ટીવી જોવે છે અને અહીંયા મારી સાસુ રોટલી બનાવે છે. હું ક્રિશા પાસે છું અને મારા સસરાને કહેવાય બે જમવા બેસી ગયા છે. નક્ષભાઈ જો આરામથી ટીવી જોવે છે. જો ભાઈ એને વફલ ખાધી છે, કેયોર લઈ આવ્યા છે એટલે ભાઈ શાંતિથી બેસીને પેલા ખાશે અને ક્રિશાબેન મજા નથી આવતી કાં કરીશું. અમે વોટરમેલન ખાવા બેસી ગયા છીએ. ચાલો બધે વોટરમેલન ખાવા માટે. મસ્ત મીઠું છે નહીં કેવું? અને ખાવાનું એનો મોબાઈલ લઈને ઘા કરો. જો ભાઈ ક્રિશાબેન ખાઈ છે
પણ નથી એ ખાતા એવું છે અને દાંતમાં નથી આજે મજા આવતી. જો 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 આ આય 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 ઈશાની દાંતોડી ક્યાં ગઈ? હાય કહી દે, હાય 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 કરી દે, હાય હાય હાય. જો હા સારું, ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. મળીએ કાલે એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, બાય બાય. કેર ગુડ નાઇટ. ગુડ નાઇટ, બાય બાય. મારે યાદ તો નહીં કરાવે. સારું, મળીએ કાલે નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.